ચેષ્ટા નહીં ચગાવી છે આજે પતંગ. ચગાય લઈ લે. તો મિત્રો અમે પતંગ ચગાવવા માટે આવી ગયા છે અને આજે પણ કિશુના ટેસ્ટ હતો. કિશુ ઇંગ્લિશનો ટેસ્ટ કેવો હતો? પતંગ તો નહીં ચગાવી ખાધી ને ટેસ્ટમાં? એવું નહીં, બધું આવડ્યું છે ને એમ. અને આ કેવું આ પતંગ ચગાવવાની થતા કિન્યા બોધરી નહીં. તને આવડે છે કિન્યા બોધતો? તો પછી શું કરીશ? ના આવું નહીં બોલતો. જેને પતંગ ચગાવ્યું હોય એ જાતે કિન્યા બોધે. આવડે છે તને કિન્યા બોધતા? કે બોધવાની હોય પેલા એ ક્યાં તું કિન્યા એટલે શું? કિશુ કિન્યા એટલે શું? તો આપણે હવે કિન્યા બોધી દઈએ પછી આ પતંગ ચગાવી છે એટલે પછી પતંગ ચગાવીએ. તો મિત્રો પતંગ ચગાવવાની છે આજે. તો કિન્યા બોધેલી નથી, કિન્યા બંધાઈ ગઈ છે. હવે 0-0 કરવાનું છે અને 0-0 કેમ કરવાનું? તો 0-0 કરીએ ને તો પતંગ સ્થિર ઉપર એકદમ કમ્પ્લીટ છે અને 0-0 ના કરીએ તો ગોળ ફર્યા કરે. તો એના માટે આપણે બે બાજુ માપ લઈ લઈએ અને પછી 0-0 કરીએ અને એના પછી પતંગ ચગાવીએ. આવી રીતના 0-0 કરીએ. જો 0 થઈ ગયો છે. હવે આપણે પતંગ ચગાવવા જઈશું. આખી જે કિન્યા બોધે એની અંદર આ જ મેન છે કે 0-0 કમ્પ્લીટ કરવું. મારે કેટલી વખતે થતું પણ આજે થઈ ગયું. થઈ ગયું છે. તો મિત્રો ફાઇનલી આપણી પતંગ ચગી ગઈ છે અને પતંગની કિન્યા બોધી વિશ્વાસ નતો આવતો કે એકદમ સ્થિર રહે. અને જુઓ આપણી પતંગ એકદમ સ્થિર છે. તો આજે ફરી પતંગ ચગાવી દીધી છે. હવે આલું શું કીશું ને? તો મેં પતંગ ચગાવીને કિશુને આલી દીધી છે અને જોઈ લો પતંગ આજે તો એકદમ સ્થિર છે. ચેષ્ટા નહીં ચગાવી છે આજે પતંગ. ચગાય લઈ લે. કાલ તો કિશુએ બેહા દીધેલી પતંગ પણ આજે કમ્પ્લીટ ચગે છે. તો આજે સ્થિર પતંગ છે એટલે કિશુ ફોર્મમાં છે. કાલે તો જે ચગાવીને તરત બેસી ગઈ હતી પતંગ, પતંગની અંદર ફસાઈ ગઈ હતી. અને આજે જુઓ આજે ચગાવે છે. જુઓ કિશુ આવડી ગયું તને એમ? પેલું ગોરમટા પતંગ છે એ ચગાવી છે?